હવે તો હારો થાકી ગયો આમાં. પણ મને શું કામ તમે બી મારો છો? અચ્છા, શું કામ મારીએ છીએ એટલે ખબર નથી કે શું કામ માર ખાધો એમ? ક્યાં ના જોઈએ છે તમને? ક્યાં ના મારા વિડિયો લાવો છો ને? શરમ નથી આવતી આ ઉંમરે આવું કરતા? અરે મેં તમારો વિડીયો નથી લીધો. બસ હા બસ, ત્યાંથી અમે ક્યારના જોઈએ છે કે અમારા વિડીયોઝ ઉતારો છો ને ખોટું બોલો છો. ફાલ્ગુની ચેક કર. અરે ના ના, જોઈ જુઓ, નથી લીધો મેં વિડીયો. અને ડિલીટ કરી નાખી? અરે હા, એટલા બધા હોશિયાર છો તમે કે ડિલીટ કરી નાખ્યા? જોયું? આને કહેવાય બુદ્ધિ ઘોડી લાલ લગામ. આટલી ઉંમર છે પણ આવા ધંધા મૂકતા નથી. તને ખબર છે આ વિડીયોઝને હવે સોશિયલ મીડિયા પર મૂકશે અને ઉપર કોઈ એવી ગંદી હેડલાઇન લખશે ને કે એનો વિડીયો વાયરલ થઈ જશે. સાચી વાત છે, સાચી વાત છે તારી. આવા લોકો છે ને આવા જ હોય છે, એ લોકોના કામ જ આવા હોય છે. પોતે વાયરલ થવા માટે કંઈ પણ કરી લેશે એમ. તને શું લાગે છે અમે તને છોડી દઈશું એમ? અરે તમે કેવી વાત કરો છો? કેવી વાત કરો છો એટલે સમજતો નથી. ગુજરાતીમાં જ બોલીએ છીએ અને હજી તો એટલું સારું છે કે અમે બંને અમારી મર્યાદા નથી મૂકી. શરમ વગરના શરમ આવી જોઈએ. કદાચ તારા ઘરમાં અમારા જેવડી દીકરી કે વહુ હશે ને. અરે તમે, હું તમારા બાપની ઉંમરનો છું, તમે મારા દીકરીની ઉંમરની છો ને હું આવું કરું? એ જ કહીએ છે કે અમારી બાપની ઉંમરના થઈને તમને આવું કરતા શરમ ન આવી? આને છે ને પોલીસના હવાલે કરવો જોઈએ. આપણને શું ખબર કે આપણા જેવી કેટલી છોકરીઓના વિડીયો ઉતાર્યા હશે. સાચી વાત છે. અને એનો ફોન પણ ચેક કરાવવો જોઈએ કે આ ફોનમાંથી શું નીકળે છે. એક કામ કર, પોલીસને ફોન કર. કરવો છે ને ફોન? તમે ધારો એવું કાંઈ નથી. તમે અચ્છા, જેવું તો સાચું બોલ, શું કરતો હતો? અરે હું તો ખાલી આમ આ બધું શૂટિંગ શેના માટે પણ આ બધું શૂટિંગ કોને બતાવવાનું હોય? મારે દેહમાં, મારા ગામડામાં મારા દોસ્તારો હોય ને એને ખાલી આમ બતાવું તું, જો આવું મારું મકાન છે, આવા આવા દેહમાં આવા શહેરમાં છે ને આવા મકાન હોય. કોનું મકાન છે તારું અહીંયા? તારું અહીંયા કોણ છે? અરે મારું મકાન છે અહીંયા, હું જોવા આવ્યો તો. બાના, આ બધા છે ને બાના કરવાનું રહેવા દે. એ પણ અમારી સામે તો નહીં જ કરતો. તને શું લાગે છે કે અમને લોકોને કાંઈ સમજ નથી પડતી? બધી એ ખબર પડે છે. તમને છે ને સમજ જ નથી પડતી. તમને કઈ મા બાપે તમારા સંસ્કાર નથી. એક્સક્યુઝ મી, મા બાપ પર નહીં જતો. હા, મા બાપે તો બરાબર સંસ્કાર આપ્યા છે કે જ્યાં મોઢું તોડવું પડે ને એને તોડી નાખવું જોઈએ. હજુ અમે ઇજ્જત કરીએ છીએ અને આ સંસ્કારની વાતો કરે છે. સાચું બોલે છે કે ફોન કરું? અરે ના 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 ના, એવું કાંઈ નથી. તમે ફોન આપી દો મારો. ફોન આપી દઈએ. આમાં મારા બધાના ફોન નંબર છે, એને ફોન તો કરો. ક્યાં છે તારું ઘર? અમે તારું ઘર ચેક કરીશું, તારા ઘરના લોકોને જોઈશું અને એમની સાથે વાત કરીશું હવે કે તમારો બાપ આવો છે. આ તો કહેવાય ને કે ઉંમર 55 કી ઓર બાતે બચપન કી. આ તમારા છે ને કામ જ એવા છે, એટલા માટે જ ગામડેથી એ કાઢી મૂક્યા હશે. અરે તમે જો ધારો ને એવું નથી ને, તમે એમ કહો છો હું આ વિડીયો બધાને બતાવું એમ. અરે હું આ મકાનના વિડીયો મારા દોસ્તાર હાટું બતાવું છું ને. મારે મકાન છે મારું પોતાનું, મેં ભાડે આપ્યું છે, તો હું મકાન જોવા આવ્યો છું. કાંઈ વાંધો નહીં, ફોનમાં કાંઈ નીકળ્યું નથી ને એટલે બચી ગયો છે. પણ જો કાંઈ નીકળ્યું હોત ને તો યાદ રાખજે, જીવ તો નહીં છોડીએ. ફાલ્ગુની, એનો ફોટો પાડી લે. અરે હવે તું સોશિયલ મીડિયા પર તમે ફોટા પાડો છો? બરાબર જ છે ને. જો સોશિયલ મીડિયા પર તું અમારો વિડીયો મૂકીશ તો અમે તારો વિડીયો મૂકીશું. અને લખીશું સારું એવું કે આ વ્યક્તિ ફ્રોડ છે, ચોર છે. આ ઉંમરે પણ છોકરીઓને પટાવતો ફરે છે. તમે આ છે ને પાપ કરો છો. હા, આને પાપ કહેવાય. અને તું કરતો તો એ પુણ્ય હતું. અરે પણ હું એવું કઈ કરતો જ નહોતો. તમે મને ખોટો આરોપ તમારે આ મારી પર ચોર લગાડો છે છો. ને, ચોરી કરીને એમ નો કે હું ચોર છું. સમજી ગયો ને? હવે માની જા ને, પકડાઈ ગયો છે, આ ઉંમરે ભવાડા કરતા દેખાઈ ગયું છે તો હવે માની લે ને કે આ હશે. અરે પણ કેમ માનું? હું એવું કઈ કરતો જ નથી ને. હું એવું કામ કરવું છે અને મારવો છે બરાબરનો તો કદાચ એ કાંઈ બોલે. કે આનો તો કાટલો પકડી છે ને પોલીસ ચોકે લઈ જવા જેવો છે આને. જો આ મૂકી જો, બધે જોયે ને મારી આબરૂ છે હો મારા ગામમાં. રહેવા દે, જેની આબરૂ હોય ને એના ધંધા આવા ન હોય. અને અત્યાર સુધી શૂટિંગ કરતો હતો ને, કર હવે શૂટિંગ. અને કોને મોકલે છે મારી સામે મોકલ. પણ તમારી સામે મારે શું કામ મોકલવું જોઈએ? એક કામ કર ને, એના ઘર સુધી જઈએ. ચાલ. અરે મારે શું કામ તમને મારા ઘરે લઈ જાઓ છો? તમે અજાણ્યા છો અને હું તમને મારું ઘર બતાવી દઉં. જેમ તમને મારા ઘર હોય તો બતાવે ને ભિખારી. તારી પાસે ઘર હશે જ નહીં. આ તો છે ને ખોટા ખોટા બાના બતાવે છે કે મારું ઘર છે એમ. અને સાચું બોલ. અજાણ્યાનો વિડિયો ઉતારતા શરમ ન આવી અને હવે અજાણ્યા થઈ ગયા. કેમ? વાહ, મેં જોયું છે, સમજ્યા, સાંભળ્યું છે મેં કે શહેરમાં તમારી જેવી છોકરીઓ હોય ને એ આવી રીતે મારા જેવા ભલા ભોળા માણાને પટાવે છે અને ધમકી મારે છે અને રૂપિયા કઢાવે. પણ હું છે ને તમારી ઝપટમાં નહીં આવું. યુ વિશ. અમારે તારા પૈસાની કોઈ જરૂર નથી. પૈસા માટે કરતા હોત ને તો આવી રીતે ન ઉપાવત. અમારી પણ ઇજ્જત આબરૂ છે ગામમાં. આ તો વિડીયો ઉતારતા પકડાઈ ગયો એટલે અમારે બોલવું પડે છે. પણ કાંઈ વાંધો નહીં, ફોટો છે અમારી પાસે. કાંઈ આડાવડો થઈશ ને તો અમે સીધા પોલીસ ચોકે જઈશ. ફોટો છે ને તમે કાઢી નાખજો. મને ખબર છે કે આવા ફોટા છે ને તમે પછી તું મૂકશો કે ને મને એમ કહેવાનું કરવાનું ને. અમારે? તું ચાલ કે એમ ફાલ્ગુની. કરવાનું? ચાલ.
એવા શહેરના તો માણસો છે, મારી જેવા ભોળા ભોળા માણાને આવો ખોટો આરોપ નાખ્યો છે. મને ખબર કોણ છે એ. રાધી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વળી અત્યારે આટલા વાગે ક્યાં જાસ? કામ ધંધો કરવો પડે ને. પણ આજ વેલો જાસ? આજે એક કહેવાય ને કે ચીની મિની આવવાના છે. ચીની મિની કોણ? ચાઇનાથી ચીની આવવાનો છે અને આમ તમે ગણો ને તો મિની આવવાનો છે. હારું લે બસ. તું મને લઈ જઈશ મંદિર સુધી તો હું મંદિર સુધી તો લઈ જઈશ, મને એનાથી કાંઈ વાંધો નથી. પણ પણ આ એક પ્રશ્ન હતો. આ તમારા ધ્યાનમાં કોઈ મકાન છે આપણી સોસાયટીમાં? ધ્યાનમાં મકાન? પણ આ તું રહે છે તો સારું જ મકાન છે ને. ક્યાંય કેટલું સારું છે તો એ હું કામ બદલું તારે? બહુ ત્રાસ છે મકાન માલિકનો. આ છે ને મને શાંતિથી રહેવા જ નથી દેતા. કેમ મકાન માલિક રહેવા નથી દેતા એટલે? અરે હરેક વાતમાં ખટખટ 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 ખટખટ. મશીન એની કરતા સારું કે મશીનનો અવાજ આપણે સાંભળીને શાંતિથી હુઈ તો જઈએ, પણ આ તો એટલું બોલે ને કે તમે ન સૂઈ શકો, ન જાગી શકો. એ તો ન ચાલે ને. કઈ મફત થોડું કઈ આપણે મકાન આપ્યું છે કે આપણે એની કટકટ સાંભળી? હરેક વાતમાં તમે ચંપલ અહીંયા કેમ કાઢ્યા, બૂટ અહીંયા કેમ કાઢ્યા, તમે અહીંયા આવો તો પોતું મારતા જાઓ, અહીંયા પાણી કેમ ઢોળાણું છે, ટાંકો બંધ કરી આવો, મોટર ચાલુ કરી નાખો, ટાંકામાં પાણી કેટલું છે, ટાંકો સાફ કરવાનો છે. કેટલું કહું તમને. પણ આ તો છોકરા એકલા રહેતા હોય ને એટલે મકાન માલિક હેરાન કરે. અત્યારે પરિવારને હારે લઈ આવ ને એટલે કાંઈ ન બોલે મકાન માલિક પછી. મારી બધી તૈયારી છે, પણ આમાં મારો પરિવાર કેમ રહે તમે વિચાર કરો. સાચી વાત ને? હા કારણ કે અરે હાચી. હું કહું છું હા બેટા બોલ એક ને. તો ભાડું વધારે છે પાછા. હવે તમે વિચાર કરો કે હું ભાડું? એકલો રહેતો હોઉં તો કેમનું ભાડું પોસાય મને? અરે પણ આ 10,000 રૂપિયા તો લે છે તો કેટલાક વધારવાના છે હજી? હજી બસ એને લાલચ જ એટલી છે. એને માટે હું દુકાનનો કેમ દુકાનદાર હોઉં કાંઈ અને અહીંયા ધંધો કરતો હોઉં એવો માણસ છું, જેના કારણે એ મારી પાસે ઉઘરાણી કર્યા જ કરે ને પગાર ભાડું વધાર્યા જ કરે. ખરેખર હો, એની કરતા અમારો મકાન માલિક હાથ દરજે હારો છે. આ જ્યારના અમે મકાનમાં રહેવા આવ્યા છે ને એના 7,000 જ લે છે હજી સુધી, અને હજી વધાર્યું નથી. અને 10,000 છે હજી વધીને કેટલા 15-20,000 લેવાનું. આ સોસાયટીમાં કોઈ કાકો આપે છે એટલા બધા? એ જ તો વાત છે. એટલે જ તો મારે તમને વાત કરવી પડી કે મકાન કોઈ સારું તમારા મકાન માલિક જેવું હોય ને તો આપણે ત્યાં વયા જઈએ. આમ જો આજે મકાન માલિક કદાચ આવવાના છે અમારા, અને એવું હશે ને તો હું એને વાત કરીશ. પણ અમારા મકાન માલિક કાંઈ ઝંઝટ નહીં, કાંઈ લપ નહીં. કોઈ દી એમ ન કે અમારા મકાનનું ભાડું વધારવું છે કે તમે હું મોટર વ્યવસ્થિત રાખજો ચાલુ કે બંધ કરી દે, એવું કાંઈ લપ નહીં. ગામડેથી આવે છે. બોલો. હું શું કહું, હા બેટા. તમારે આમે તે મોટું મકાન જ છે હા તો આપણે એવું કંઈક થઈ શકે તો હું તમારા ઘરમાં રહેવા આવી જાઉં તો? ના ના આદિ, એ તો મેળ ન આવે ને, કેમ કે મારા ઘરમાં 2 જુવાન દીકરી છે મારી. એટલે જો દીકરો હોત ને તો વાંધો નહોતો, તો તને મારા મકાનમાં રાખત. એમાં હું તમે તે જુઓ 10,000 રૂપિયા ભાડું હું ભરું છું, એની જગ્યાએ તમને 6-7,000 રૂપિયા આપીશ તો તમારું ભાડું આમનો વસૂલ થઈ જાય. અને પીજીમાં અત્યારે બધા રાખે જ છે એકલા છોકરાઓ પેઇંગ ગેસ્ટ તરીકે. કોઈ પણ છોકરાઓને તમે જગ્યા આપો તો એને ખાલી એક રૂમ જોતો હોય, બસ શાંતિથી પડ્યો રહે અને ભાડું આપે તમને. તમારે મારા ભાડામાંથી તમારું ભાડું નીકળી જશે. ના ના એ તો ન હાલે. એવું હશે ને તો હું કોકને વાત કરીશ કે કોઈ મકાન હોય ને. જો હા તમારે ખબર છે ઘરમાં છોકરી છે તો હા. મને ખબર છે, પણ એ આ મીરાનો સ્વભાવ તો કેવો ખબર ને, ઉત્તળી પાડે બધાને. હે કાંઈ જબરી કેવી છે એની સામે કોઈ જોઈ શકે? એ બરાબર જ છે. એના તો પ્રેમમાં છું અને એના માટે જ તો ત્યાં આવવું છે મારે. આદિ હમ. તે મારી દીકરીનું કંઈક નામ કોઈને આગળ હું વાત કરી? હું એમ કહેતો હતો કે આજના યુગની અંદર મા બાપ કેટલું વિચારે એમ, અને વિચારવું જ જોઈએ. સારી વસ્તુ છે કે કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ જાય એ પહેલા આપણે કંઈ પણ ફેસલો કરતા પહેલા વિચાર કરીને પછી જ તે નિર્ણય લેવો જોઈએ. અને તમે તમારી જગ્યાએ સાચા છો, મને ગમ્યું. પણ આ તો શું કે અત્યારે હું તકલીફમાં છું ને એટલે મને કંઈ ન સૂઝ્યું તો મેં આવું કહી દીધું કે તમારા ઘરમાં આવી જાઓ. આદિ બધું ઠીક થઈ જશે. એને એવું હશે ને તો હું વાત કરે તો એમ કે ને આ ચીની મિનીની વાત અલગ હતી, તું મકાન ગોતવા માટે અત્યારે નીકળો છે વહેલા હાર. જે સમજો તે. અને તમને કહી દઉં કે મકાન માલિક સામે થોડુંક મારથી બોલાઈ ગયું ને, થોડુંક અમથું જ બોલ્યો તો હું કે તમે આવું ન કરો યાર, વારંવાર તમે યાર માથાકૂટ કરો સવારમાં. એટલું બોલ્યો ને, ખાલી કરી નાખી કે નીકળ હાલ.
મકાન ખાલી કર, તારો સામાન બધો ફેંકું નીચે. આ આવું કોણ કરતું હોય છે? હોય એવા તળમગજના. આ બધાના છે ને પ્રાણ ને પ્રકૃતિ હરખી ન હોય, બધાના સ્વભાવ હરખા ન હોય બેટા. બધું ઠીક થઈ જશે. તું નિરાતે જા, અને એવું હશે ને તો હું તને કોકને પૂછીને કહીશ મકાનનું, હો બેટા. ભલે. હાર મંદિરે ના ના હાલ છે, હું જઈ આવીશ હવે, હો બેટા. હા નો પાડી તમે ઘરમાં પાડી દીધી હોત તો. ખબર નહીં કેટલું મગજ ખરાબ થઈ ગયું છે. હા કોણ છે? તમે બી આયા? તું અહીંયા? આ અમારું ઘર છે. અહીંયા શું કરે છે અમારા ઘરમાં તું? બહાર નીકળ, બહાર નીકળ. ચોરી કરવા આવ્યો છે આ ઘરમાં? હા, શરમ નથી આવતી? ફાલ્ગુની, આને તો છે ને લા તને ગુસ્સા જ મારા. અરે પણ મારું પોતાનું ઘર છે આ. લો બોલો. મારું પોતાનું મકાન છે. પહેલા પોતાનું મકાન છે એમ? વાહ ભાઈ વાહ, પીછો કરીને આવ્યો ને એમ કે છે પોતાનું મકાન છે. ફાલ્ગુની, પોલીસને ફોન. પહેલા વિડિયો ઉતાર્યા, હવે ઘર સુધી પહોંચી ગયો, હવે ચોરી કરે છે. શરમ નથી આવતી તને? ક્યાંથી આવ્યો છે તું? અરે હું ચોર નથી ને, તમે મારી પાછળ કેમ પડી ગઈ છે? મારો અમે તારી પાછળ પડ્યા છીએ. બુદ્ધિ વગરના અમારું ઘર છે આ. અરે મને એમ લાગે છે કે હું તમારો પીછો નથી કરતા, પણ તમે મારો પીછો કરો છો. હવે તો છે ને લો, અમે બે છોકરીઓ તારો પીછો કરીએ કેમ? તો કેમ દુનિયામાં મારી- તું હવાઈ છે, અજાયબી છે. હમ? અરે હું આયા, મારા પોતાનું મકાન છે ને મેં આ ભાડે હવે આપ્યું છે. બોલીશ ને કે પોતાનું મકાન છે તો ઝાપડ મારીશ. અમારું મકાન છે આ. અરે તમે કેવી વાત કરો છો? આ મારે ક્યાં તમને આ કેવું? આ મારું પોતાનું છે ને મેં ભાડે આપ્યું છે. હું મકાન માલિક નહીં, તમારે જે રહે ને એને હું નથી ઓળખતો. મેં કીધું એ મળી જાઉં ને આટો મારી જાઉં. કોણ રહે છે, શું નામ છે? અચ્છા જી, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. ઘર અમારું, અમારી છેડતી કરી, અમારા વિડીયો ઉતાર્યા અને અત્યારે અમારા જ ઘરે આવીને અમને હાકે છે. એટલે તમે આ એમ ન માને. એક કામ કરું છું, પોલીસને ફોન જ કરું છું. એને પકડાવીએ ને ત્યારે ખબર પડશે. એ પોલીસને ફોન કરવો છે ને તમે? હા, આજે હું કહું છું કરો તમે તારે કરો. હવે શરમ તમને વગરનો ખબર પડે. માણસ છે આ. કેટલી હિંમત છે આનામાં. એ જ તો જોવાનું છે. અને આ હવે- ગામડેથી આવ્યો છે ને શહેરમાં આવીને આટલી બધી ચરબી કરે છે. તમે બે આયા રહ્યો છો, આ મારા મકાનમાં રહ્યો છો તમે. મારા મકાનમાં એટલે દસ્તાવેજ છે તારા નામનો? બતાવજો. નામ શું છે તારું? કામ શું કરે તું એ કે ને? અરે પણ હું જે કામ કરું છું, મારા બસ, તારી પાસે કોઈ વાતનો કોઈ જવાબ નથી. એનો મતલબ કે આ ઘર તારું નથી. આને છે ને કસેથી જાણ્યું હશે, એટલા માટે જ બધું ચોરી છુપેથી અહીંયા આવીને બધી વાત કરે છે આવું. ગેંગ તો નહીં હોય ને. લાગે તો એવું જ છે. જો બહાર કોઈ માણસોને ઊભા રાખ્યા હોય ને તો ફોન કરીને ના પાડી દે, નહીંતર અમે બંને બહેનો તને મારી મારીને તોડી નાખીશું. અને હજી અમારી મમ્મીને તો તું જાણતો જ નથી. તારો વારો પાડી નાખશે. મમ્મી છે નહીં ઘરમાં. મા દીકરી ઠેક આ મકાનમાં રહ્યો છે એમ ને? હા, આ અમારું ઘર છે. કેટલી વાર કહેવાનું હવે? કંટાળી ગયા કઈ કઈને. સમજ નથી પડતી તને? ઘર તમારું છે સમજ્યા, પણ મકાન છે ને અમારું છે. હા, એક ને એક લપ લઈને બેઠો છે. આનું કઈ કર મીરા. છટકી ગયું છે મગજ, મગજની દવા ચાલી રહી છે. ઘરમાં કોણ કોણ રહેશો તમે? આ ગામડેથી આવ્યો ને એટલે એને એમ છે કે અહીંયા અધિકાર જમાવી લઉં, કોઈ પણ મકાનમાં જઈને ઘૂસ મારી લઉં. પણ છે ને પહેલા હતું. હવે નહીં થશે અહીંયા આવું બધું. જો હવે છે ને જે હોય એ તમે આ મકાનમાં રહેશો ને, તો હું જેને મેં મકાન અપાવ્યું છે ને, તમને અહીંયા અપાવ્યું ને જેને, એને ઓળખું છું. એને કહું કે ખાલી કરાવવાને. મારે આવા ભાડું જોતા જ નથી. કેવી ગોળ ગોળ વાતો કરે છે. તને પોતાને જ ખબર નથી મકાન કોણે અપાવ્યું ને ક્યાં અપાવ્યું. અને અમે નામ તને આપને, ખાલી નામ આપને. તને કોણે કીધું કે અમે ભાડે રહીએ છીએ? આ અમારું પોતાનું મકાન છે. તો પછી? હા, તો આ મારું જ મકાન છે. અને જો આને છે ને સાવરણી લઈને છૂટી જઈશ ને તો ટાટિયા ખેરી નાખીશ. તું નીકળ મારા ઘરમાંથી, નીકળ. ચાલ, 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 ચાલ. નીકળતો કાઢી નાખ. નીકળતો મારું મકાન ને હું આ લે આ તારો થેલો. આવતો નહીં બીજી વાર. સાચું તો ન બોલતો હોય ને. કોને ખબર, પણ મને તો ડર લાગે છે ફાલ્ગુની. તમને ખબર છે આવા લોકોની ગેંગ હોય, 25-30 લોકો હોય. જો કંઈ થશે તો આપણે મમ્મીને વાત કરીએ. મમ્મીને તો વાત કરશું, પણ આવું કંઈ કરે ને તો પોલીસ સ્ટેશને જઈ આવશું. આપણી પાસે એનો ફોટો છે. જીવતી રાખશે તો પોલીસ ચોક્યા જઈશ ને.
કિડનેપ કરીને લઈ ગયો હતો? એકલો દેખાય છે જ્યારે દેખાય ત્યારે. એ ક્યાં ગેંગ લઈને ફરવાનો? તું છે ને મમ્મીને ફોન કર, માસીના ઘરેથી ફટાફટ ઘરે આવે અને આપણે આ બધી વાત મમ્મીને કરીશું, સમજી? ઠીક છે, કરું છું. પણ તું છે ને એટલી બધી ચિંતા નહીં કર. આપણે પહોંચી વળીશું. ઘર સુધી પહોંચી ગયો હતો. ઊંડા જેવો જ લાગતો હતો મને. હલો મમ્મી, હા જલ્દી ઘરે આવો ને, કામ છે. હા. હેલો ગૂગલ, કોઈ ચોર આપણા ઘરમાં આવે તો શું કરવું જોઈએ? ઘરમાં તાળા મારીને રાખો. કામ કર, મારી દે જા. ગૂગલ પણ ખોટા જવાબ આપે છે. દીદી, જો એક વાત કહું તને, મને એ માણસ પર બિલકુલ ટ્રસ્ટ નથી. હજી એ કોઈ ગુંડાઓને લઈને આવશે તો, અને આપણે તો ગુસ્સામાં હાથ પણ ઉપાડ્યો છે. એને આપણને કિડનેપ કર્યા તો, હાય મને મારી નાખી તો. અરે પણ શાંતિ રાખ ને, મમ્મી આવે છે ને. કે મને ઉતાવળે બોલાવી? શું ઉતાવળે બોલાવી? મમ્મી, જો તું વિચાર કર, તારી બંને દીકરીને કોઈ કિડનેપ કરીને લઈ જાય તો તું શું કરે? હા, શું વાત કરે મીરા? શું કરે એ બોલ ને. શું કરે તું અમારા માટે? તું શું કરી શકે? એ જે પણ ફરમાઈશ કરે ને એ રૂપિયા બધા આપી દો એને. ગમે એનાથી ઉછીના પાછીના કરીને એની જેટલી માંગણી હોય ને બધી ખંડણી પૂરી કરી દઉં. એને મકાન જોઈતું હોય તો? મકાન આપણું થોડું છે તો એને આપી દઈ. મમ્મી એ જ કહું છું કે આપણે ભાડે રહીએ છીએ તો તમે રૂપિયા ક્યાંથી આપવાના? અરે પણ આ ગોળ વાત શું થયું બેટા? ને આવતાની સાથે અંતે મને કેમ આવ્યા? શું થયું? હું તો કેટલી ચિંતામાં અહીંયા આવી. હા તો ચિંતા કરવા જેવી જ વાત છે, એટલા માટે જ બોલાવ્યા હોય ને. બાકી તમને અર્જન્ટ ફોન કરીને ક્યારે બોલાવ્યા છે? ખરેખર કોઈ દિવસ આ બે છોકરીને એટલી મુકાય જ નહીં. કોની એને બાંધવાનું થયું? શું થયું? આ બાજુવાળી ઓલી પાડોશી મગજમારી પાછી. અરે ના, હવે એ લોકોને તો અમે લોકો છે ને પહોંચી વળીએ એમ છે, પણ વાત બીજી છે. અમે લોકો છે ને રસ્તામાંથી આવતા હતા તો એક છે ને કાકા હતા, એ છે ને અમારા વિડીયો ઉતારતા હતા. તો અમે ગુસ્સામાં એને બહુ માર્યો અને એની સાથે ઝઘડો કર્યો. પછી ત્યાંથી અમે અમારું કામ પતાવીને ઘરે આવ્યા તો એ કાકા ઘરમાં કઈ ખાખાખોરી કરતા હતા. અચાનક આપણા ઘરમાં કેમ થાય? એ તો વાત છે મમ્મી, એ તો સવાલ છે કે આપણા ઘરની ચાવી એની પાસે ક્યાંથી આવી? ચાવી તો આપણી બંને પાસે એક હતી કે નહીં? અને તમને ખબર છે મમ્મી, એને અમારા વિડીયો પણ ઉતાર્યા છે. શું? ખબર નહીં વિડીયોનું શું શું કરશે હવે. મીરા, આ તો ગુનો કહેવાય ને. કીધું અમે એને કે આ ગુનો કહેવાય તો એ માણસે એવું કીધું કે હું તમારા ફોટા તો પાડતો જ નહોતો. કોઈ ગુનો કરે તો કોઈ કહે કે મેં ગુનો કર્યો છે? આ બધી વાત તો અત્યારે મૂક. આ બધી વાતની ચર્ચા પછી કરીશું. કેમેરા ચેક કરાવું છું ને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન કરશે. ફોટો છે અમારી પાસે એનો ફોટો પાડી લીધો છે અમે. એટલી તો હોશિયાર છે જ તમારી દીકરીઓ. કાંઈ વાંધો નહીં, આ બધું રાખો. પણ હું એમ કહું છું કે આ કેટલા વાગ્યે કે આપણે મકાન માલિક આવવાના હતા, એ કેમ નથી આવ્યા? મકાન માલિક નથી પડતી. હા, અને તો આવી જવાના કે દેખાયા નહીં. અને બિચારા બહુ ભલા માણસ હો બેટા. ધોતી કુર્તો પહેરે છે. એ તો મેં નથી જોયો કોઈ દિવસ બેટા મકાન માલિકને. તો એટલે અહીંયાના છે? સુરતના છે? ના ના, એ તો ગામડેથી આવવાના હતા અને કોઈ દી જોયા જ નથી મેં. પણ સાચી વાત કરું ફાલ્ગુની, એમની પાસે આપણા ઘરની ચાવી છે? ખબર નહીં, યાદ નથી આવતું. કોઈ દી આવ્યા જ નથી બેટા. તો પછી ચાવી ક્યાંથી હોય આપણા ઘરની? પણ ફોન હજી નો આવ્યો, ક્યાં પહોંચ્યા? કદાચ મકાને ભૂલી ગયા હોય આપણું કે મેં કોઈ દી આવ્યા જ નથી તો બેટા. અને હારામાં હારું મકાન માલિક મળી ગયા છે આપણને. એ ઓલા બાજુમાં ઓલા આદિ નથી રહેતો બઠિયો, આવું નો બોલે. આમાં બુદ્ધિ જ નથી હચોડી. કોઈને કાંઈ કહેવાય? હા, હવે તેનું શું છે પણ આગળ બોલો ને. એના મકાન માલિકે 10,000 ની ઉપર ભાડું વધારે કીધું. 10,000 તો લે જ છે. એની કરતા આપણા નો હારા? ભલા માણસ સંતોષી કહેવાય કે જ્યાંને આપણે રહી છે ત્યાંના 7,000 રૂપિયા હાલે છે. 1 રૂપિયો વધાર્યો નથી. એ કહેતો તો મને રસ્તા મળ્યો ને ત્યારે કે માસી કે મકાન સારું હોય ને તો ગોતી દેજો. પણ તમે આ મકાન માલિક આવવાના છે તો આટલા બધા ખુશ કેમ થાવ છો? એ કદાચ એટલા માટે જ આવતા હોય કે આજુબાજુમાં તપાસ કરે કે શું ભાડું ચાલે છે ને પછી આપણું એ ભાડું વધારી દે. પછી આપણે શું કરવાનું? તો વધારવાના હોત ને તો ગામડામાં બેઠા બેઠા ખબર પડી જાય કે મારા મકાનની આજુબાજુ કેટલું ભાડું હાલે છે બેટા. આ અમુક ઘણા હોય આવા હારા માણસ. બધા આદિના જે મકાન માલિક ને જેવા ન હોય હડેલ જેવા. 100 વાતની એક વાત છે. અત્યારે મકાન માલિકની વાતને પડતી મૂકો અને આ જે વ્યક્તિ આપણા ઘર સુધી પહોંચ્યો ને એની કાર્યવાહી પહેલા કરો. એનુંય કરશું. પણ હું તો એટલું જ કહું છું કે આ સંતોષી માણસના મકાનમાં રહીએ છીએ ને તો મારે આમાં જ મારી બંને દીકરીઓને લગ્ન કરવા છે. એ વાત તો સાચી છે. મકાન સારું છે, મકાન માલિક ક્યારે આપણને હેરાન પણ નથી કરતા. બાકી બીજું મકાન હોત ને તો મકાન માલિક દિવસમાં 10 વખત તો ચેક કરવા આવે કે સાફ સફાઈ રાખે છે કે નહીં, કચરા વાળ્યા કે નહીં, કચરો ફેંક્યો કે નહીં. અહીંયા એવી તો શાંતિ છે. અરે એક ખીલી ઠોકે ને તોય આપને બોલવા આવે કે તમે અહીંયા કેમ ખીલી લગાડી. ખરેખર
પેલા આ દીકરીના લગ્ન કરવા છે પછી આ દીકરીના? મમ્મી હા? લગ્નની વાત પછી કરીએ ને, પેલા માણસનું કાંઈક વિચારો ને. તમે તો છે ને કંઈક બીજી વાત પર જ જતા રહો છો. અમને લોકોને ચિંતા થાય છે કે એની ગેંગ હશે તો. છોડ અરે! જવાબ નહીં આપે. હેલો ગૂગલ, કોઈ કિડનેપ કરે તો ઘરે પાછું કેવી રીતે અવાય? આ ગૂગલમાં ગાંડી થઈ ગઈ છે. અચ્છા, હું કાર્યવાહી કરું છું, તું જા કામ કર રસોડામાં. મને કે હુંય થયું હશે તરત બોલાય ઝડપથી. તો શું જરૂર છે મકાન ખાલી કરવાની? ભાડું વધારે આપી દેવું જોઈએ ને. 10,000 રૂપિયા તો ભાડું આપું છું. હવે આનાથી વધારે કેટલું ભાડું આપી શકું? તને ખબર છે, મમ્મી પણ મને કહેતા હતા તારું કે તારો મકાન માલિક ભાડું વધારવાનો છે એટલે તું ઘર ખાલી કરવાનો છે. મમ્મીની સામે મેં કોઈ એક્સપ્રેશન ન આપ્યા, પણ મને ડર લાગ્યો કે હવે શું થશે, આપણે અલગ પડી જઈશું, એટલે હું તને મળવા આવી ગઈ. જો મારી વાત સાંભળ. હા છે ને, મેં આંટીને વાત કરી હતી કે હું તમારા ઘરમાં રહેવા માટે આવી જાઉં તો, પણ એ માન્યા નહીં. હા જ માને ને, ઘરમાં એકના વગરની બબ્બે જુવાન દીકરીઓ છે, ક્યાંથી માને? હું તો તારા માટે જ આવવા માંગતો હતો ને, સીધી વાત છે. કેમ કે જો એ બાને મને વધારે ઓળખશે, જાણશે, મારી સાથે વાતચીત થશે. હું કાંઈ એવો ખરાબ માણસ થોડી છું. આદિ, તને એવું લાગે છે કે તું ખરાબ માણસ નથી, પણ મારા મમ્મીના મનમાં થોડી એવી પાકી વાત છે કે તું ખરાબ નહીં જ હોય. અને આમ પણ કોઈ પણ માણસમાં બધા ગુણ તો ન જ હોઈ શકે, તો મમ્મી પણ એવું જ વિચારતા હશે ને. હા, આ તમારો મકાન માલિક કોણ છે? એની સાથે કંઈક વાત થાય તો હું કરું ને. મને શું ખબર કોણ છે, તો ક્યારેય મળી પણ નથી ને, તો ગામડે રહી છે, અહીંયા નથી રહેતા કઈ. આદિ, તું એક કામ કર ને, તું છે ને ઘરનું મકાન લઈ લે. સીધી જ વાત છે, ઘરનું મકાન હશે તો કોઈ ખાલી પણ નહીં કરાવે, કોઈ ભાડું પણ નહીં વધારે. અને મારા મમ્મીના મગજમાં એવી છાપ બેસી જશે કે મારા જમાઈ પાસે પોતાનું ઘર છે. એટલું સહેલું છે હે કે ઘરનું મકાન તરત લઈ લઈએ? અને જો આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો એવું જરૂરી થોડી છે કે ઘરનું મકાન હોવું જ જોઈએ. તારા મમ્મી આટલું તો સમજી શકે ને કે છોકરો સારો છે, હોશિયાર છે, નોકરી કરે છે, પગાર લાવે છે અને એનું ઘર ચલાવી શકે એમ છે, લગ્ન કરવા માટે યોગ્ય છે. તારા મતે. બાકી મમ્મીને તો એવું જ હોય ને કે મારી છોકરી જે ઘરમાં જાય ને એ લોકો ભાડાના મકાનમાં ન રહેતા હોય, કારણ કે વારે ઘડીએ સામાન બદલાવવો, ફરવું હરવું એ મમ્મીએ જોયું છે, એટલે એમને ખબર છે કે ઘરનું મકાન કેટલું કિંમતી છે. હું તારા મમ્મીને કંઈક મનાવવાની કોશિશ કરું તો? કોશિશ ફેલ ગઈ તો? મકાન માલિક મકાન ખાલી નહીં કરાવતો હોય ને તો પણ મમ્મી એમને ચાવી ચડાવશે કે આ છોકરો અમારી સોસાયટીમાં ન રહેવો જોઈએ, તો શું કરીશ? એવું તો નથી ઈચ્છતો, અને મેં વિચારી લીધું છે કે મારે શું કરવું જોઈએ. શું? વાત જ કરી દેવી જોઈએ કે અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, જેથી કરીને કંઈ પણ જવાબ તો આપશે ને આંટી. તું વિચારે છે ને એટલું ઈઝી નથી. ઇઝી તો કંઈ પણ નથી, પણ હવે તું જ વિચાર કર કે જો હું ઘર છોડીને જતો રહીશ, કંઈ બીજે રહેવા જતો રહીશ, તો પછી તને મળવું, તારા મમ્મી સાથે વાતચીત કરવી બધું જ અઘરું થઈ જશે. હજી અહીંયા છું ને ત્યાં સુધી કંઈક થઈ શકશે, અને આજ નહીં તો કાલ ઘરનું મકાન પણ થઈ જશે. સારું, તારી જેવી મરજી, પણ હું એમ કહું છું કે મમ્મી સાથે કાંઈ પણ વાત કરે ને તો બી કેરફુલ. મમ્મી ક્યારે શું વિચારે ને મમ્મીને પોતાને જ ખબર છે, અમને પણ નથી ખબર હોતી કે મમ્મી ક્યારે કઈ વાત ક્યાં લઈ જાય છે. ઊંઘ આવે છે? રાત આખી રાતનો તારા મેસેજની રાહ જોતો હતો, તું તો નિરાતે સૂઈ ગઈ અને મારે તો આમ તો સૂઈ જવું જોઈએ ને. હું કઈ છોડીને ભાગી તો જવાની નહોતી. મકાન ખાલી કરવાની વાત તમારે હતી, અમારે નહીં. પણ બસ પ્રેમમાં પડ્યા રહેવું છે 24 કલાક. બહાર નીકળો, અસલની દુનિયા જોવો. સારું, હું તો બહાર નીકળવા જ માંગુ છું. એકવાર ખાલી સરખું મકાન મળી જાય ને તું મળી જાય તો બસ, આનાથી વધારે કંઈ નથી જોતો. એને બહાર નીકળ્યા કહેવાય? લગ્ન થઈ જાય આપણા તો બધું જ આવી ગયું પછી. થઈ જશે, ડોન્ટ વેરી. હું શું કહું છું, મકાન માલિક સાથે વાત કરી છું, જો કદાચ એ ભાડું ન વધારે ને તો સારું કે તું અહીંયા ને અહીંયા રહી. અને એ મકાન માલિક ભાડું વધારવાની વાત કરે જ છે તો અમારા મકાન માલિકનો કોન્ટેક્ટ કર, કદાચ એ તને મળે, તને વાત કરીને ઉપરની જે રૂમ ખાલી પડી છે એ તને આપી દે. એ વાત પણ બરાબર, હું વાત કરું છું.
પછી શું થાય છે એ જોયું જશે. ઠીક છે ચાલ હવે કોફી પીવા જઈએ, ઊંઘ ઉડાડી. હા એવું જ કરીએ. ચાલ પછી હું તને એક વાત કહું કે કરવાનું શું છે, એટલે હું કરવા શું માંગુ છું. કેમ કે તને ખબર છે અલે બાપુજી તમે વહી આવ્યા હોતે એટલી વારમાં? વાત જવા દે આની કરતા તો એમ થયું ન ગયો હોત ને તો સારું હતું. ન ગયો હોત તો સારું હતું એટલે હું છું તું થાકી ગયા હે? નકર રોડ તો સારા છે આમ. હું મારી કાંઈ જિંદગીમાં મેં આવું અપમાન કોઈ દી સહન નથી કર્યું. કોઈ દી અપમાન સહન નથી. અપમાન કર્યું બે છોડ્યું એ. કોણે તમારું અપમાન કોણે કર્યું? આપણો હું ગયો તો આપણા પોતાના મકાને ગયો તો મેં તો કોણ ભાડે રહે છે અને શું કરે છે અને કેવા માણસો છે, આપણું મકાનની દેખરેખ રાખે છે કે નહીં, હું જોવા ત્યાં સુરતમાં ગયો હા હા તો ત્યાં તો હું રસ્તામાં જે મને બે છોકરી મેં તો જરીક ફોટા પાડી લઉં તે ફોટા પાડતો તો બે કોઈક છોકરીઓ આવી હશે 22-25 વર્ષ 25 વર્ષની હશે લગભગ 20-25 વર્ષની હા અને આવીને એટલે તમે એના ફોટા પાડતા હતા? અરે ના ના હું તો મેં જો આ બધાને કરશન ને અને ખીમા ને ધીરાને બધાને બતાવું કે જો આ મારું આ બધું જો સિટીમાં આવું હોય બધું એમ એટલે હું એટલે ખાલી આવું ફોટા હોય પાડતો એટલે હતો. તમે ઈ છોકરીઓને ફોટા પાડ્યા અરે હાસુ ના, બોલજો. જોવો તમે પાડો તો નહીં, મને વિશ્વાસ છે. હા, હું થોડો કઈ હવે મારી દીકરીને ને હું કેમ ફોટા પાડું, એના અજાણ્યાને હું ફોટા ન છે. પાડું એટલે પણ એને એમ કે મેં એના ફોટા પાડ્યા છે બરોબર કે મને ઠીક. લાફો એટલે ઈ તમને ખોટું લાગી ગયું એમ? અરે મને પ્રબરો લાફો જ આટી ગઈ. તો તમારે હામો એટી જવાય ને લાફો. મેં હવે છોકરીઓ નાની છે ને ક્યાં મેં જો આની ઉપર મારે બાયું જાત ઉપર વળી હાથ ઉપાડવો. ઈ વાત એ પછી તો હાચી. હું એ વાતે ભૂલી ગયો મેં જો આને આના મમ્મી પછી એવા સંસ્કાર આપ્યા છે વળે એટલે એ આવું કરે તો મારી પછી હારે. હવે ભૂલી ગયા તા બરોબર. તો પછી હું કેમ? મકાને ગયો, મારા મકાને ગયો, આપણા મકાને ગયો ને હા તો ત્યાં તો હું બધું એ રઢિયાળા રાજ હતા. અંદર ગયો ને મેં તો મકાન જોતો હતો ત્યાં પાછી એની બે છોકરીઓ આવી ત્યાં. એની ઈ બે છોકરીઓ હા કેસ કર્યો હશે ને એવી રીતે એમ. અરે ના ના ઈ એમ એનું એમ કેવું છે કે અમે આ મકાનમાં જ રહેવી છીએ, આ અમારું મકાન છે એમ. લે બહુ કરી. સમજાવી મેં કીધું આ હા, મારું મકાન છે, હું મકાન માલિક છું. તે- ઈ કે ખોટું બોલે છે, મને તો ઈ લાત મારીને પાછો મને લાફા આટી ગયા ને મારું તો પણ સુરત મકાન હું કામ રાખ્યું તું એમ કહું છું હે? પછી તમે બધું હોપીને વૈયા હતા કે મારા મામાને કીધું તું કે તમે છે ને અહીં ભાડું કોક આવે તો આપી દેજો બરોબર. તો પછી મારી વાત સાંભળો તમે, ન્યા મકાન લેવાની શું જરૂર હતી? અરે આયા સુરત એટલે મેં મકાન રાખ્યું હતું કે મારે કોક તારું કોક પૂછે કે તમારે કાંઈ શું છે મિલકતમાં તો મારે તારે વ્યવહાર કરવો હોય, તારે લગ્ન કરવું હોય ને તો એને કહેવા થાય ને કે દેહમાં એક મકાન છે, દેહમાં જમીન છે, મકાન છે, સુરતમાં એક મકાન છે. કારણ કે ખબર છે ને અત્યારની છોકરીઓ છે ને સિટીમાં મકાન જોવે ને એ ઘરનું હોય ને તો છે ને લગ્ન કરવા તૈયાર થાય છે. એટલે તું કંઈક પોણી દે ને તું કંઈક એટલે મેં અહીંયા સુરતમાં મકાન રાખ્યું. શું કરી હવે? ખબર હવે હે? આવું થાય બધું એમ. અને આ હવે નો થવાનું થવા બેઠું છે એ તમે સમજ્યા હે? મકાન આપણું તોય તમે ગયા તમારું અપમાન કર્યું. અરે કાઢી મૂક્યો મને એના ઘરમાંથી કાઢી મૂક્યો ધક્કો મારી. લે મને કે આ તું સોર સો અને ઉકારો તુકારો મળી કરવા. સમજાઈ ગઈ વાત. મારી વાત સાંભળો. આ છે ને આપણા મકાન ઉપર એને છે ને કબજો જમાવી દીધો છે. જો હા હવે એ આમાં તો આપણું મકાન છે ને હવે એ લઈ લેવા માંગે છે. પણ દસ્તાવેજ તો આપણા નામે છે એમ ક્યાંથી લઈ લેતા હતા? એ તમને લાગે એ થોડાક જાજા વરસ રહે ને એટલે પછી બધું છે ને ઊંધું થઈ જાય. અરે મારી એ- મહેનતની કમાણી છે, કેટલી મેં મહેનત કરીને મકાન રાખ્યું છે તો એ લોકો રહે હવે એમાં. તો એ મારી વાત સાંભળો તો હું છે ને આજ જ જાઉં. અરે તું પણ ત્યાં જાય તો તને હોતેની અરે હું તમારો દીકરો છું બરોબર, પણ હું કઈ ન પાછો પડું. આમ જો બધાને છે ને ખાલી કરાવું, મકાન ખાલી કરાવવું જ પડશે હવે. પણ જો ઈ આપણી ત્યાં કઈ ઓળખાણ ન હોય મોટી અને એ લઈને બધાની ઓળખાણ હોય, છોકરી હતી ને છોકરીની જાત છે સમજ્યા. અને તને તો ખબર છે ને છોકરીની જાત હોય ને, છોકરી જે કહે ને એ અત્યારના બધા હાસુ માને. આપણે કેવી ને પુરુષ કહે ને એ કોઈ હાસુ નથી માનતું. હાસુ નથી માનતું એટલે એટલે એ એમ કહે સમજ્યા કે આ અમારું મકાન છે તો માનવું પડશે ને. અને જો તું એમ કે નહીં ખાલી કરવાનું બળજબરી તું કરી અને કાંઈક એને જો એ બાયું માણસ છે કાંઈક તું એને જો કંઈક એમ ધક્કો મારીને એને ખાલી આમ બાવડું પકડીને
તોય હે ને ઈ પોલીસ કેસ કરી દે એટલે આપણે ક્યાંય જવું નથી. ના ના હું નથી જાવું તો મકાન જવા દેવું વાત કરો સૌ તે અત્યારે કેવો સમય હાલે છે તમને ખબર છે ને મારે આપણો ઓલો હસ્તક છે ને જે આપણો ઓલો વિપુલભાઈ હા એને વાત કરવી જોઈએ સમજ્યા. થઈ એમ કહેતો તો માણસો તો હારા છે ઈ કે બાયું છે ને એમ કહેતો તો અહીંયા બિચારા. હા પણ ઈ વાત થાય છે પણ શું કરવું હવે એટલે છે ને મારી વાત સાંભળો તમે છે ને કાંઈ ઉપાધિ કરો માં હું સુરત જાઉં છું અને આજ જ જાઉં છું હા પણ જો આપણે છે ને જો આપણા હાથ પગ હાજર રહે આપણે રહેવીને એટલું જ આપણે કરવાનું છે. આપણે છે ને વધારે એની યાર માથાકૂટ નથી કરવી, બાંધવું નથી સમજ્યા. અરે મને ભૂકંપ ખબર છે. બાંધવું પડે તો હું બાંધે હોતે નકર તો મારી વાત સાંભળો તો તારું વેહવાળ થતું નથી ને એમાં તું અહીંયા બાંધીને તો તારી સદગુરુ શિવમ વાળાને ફોન કરીને સોફોય લખાઈ નાખું. અરે પણ આમ મારી વાત તો સાંભળ. આ ભજન કેમ નથી આવતું જે રોજ સંભાળું છું એ? લાવો હું વગાડી દઉં. એટલે બેટા આદિ તું મમ્મી 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 મને હા અત્યાર સુધી તો માસે કહેતો હતો બરાબર અચાનક શું થઈ ગયું કેમ? કેટલા સમય મને બધી ખબર છે શું કામ મમ્મી કહે છે ઈ. તમારી સાથે થોડી વાત કરવી હતી, કરી શકું? મારી યારે થોડીક વાત કરવી હતી. હા અરે બેટા દીકરાની જેમ રહેજો ઘણા સમયથી હે અને વળી તારે મને પૂછવું પડે કે તમારી વાત કરવી હતી એમ કરતો તારે શું કરવી છે વાત? તારા મમ્મી યાદ આવ્યા ને એટલે તે મને મમ્મી કીધું નગર અત્યારેથી તો મને માસી જ કહેતો હતો. જુઓ તમારી બધી વાત હું માનું છું કે એવું જ હતું પણ વાત જાણે એમ છે કે હું તમારી પાસે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું, મીરાનો. શું ગુસ્સો નહીં કરતા. શું વાત કરે છે પણ તું મારી દીકરીનો હાથ માંગવા આવ્યો એટલે મારી દીકરી કઈ વસ્તુ છે કે તું માંગવા આવ્યો છે? તું શું થઈ ગયું? શું થઈ ગયું? તે નાની વાત કરી મારી દીકરીનો હાથ માંગવા આવ્યો. તમારી દીકરીનો તમારે ચિંતા ઓછી થાય ને કે એક દીકરીનું તમારે ઉપાધિ નહીં અને જલ્દી અમે બંને લગ્ન કરી લઈશું તમે રજા આપો એટલે અને લગ્ન પછી સાથે રહેશું, તમારી સામે હશું. તમારે પણ ઉપાધિ નહીં, મારે પણ ઉપાધિ નહીં અને બધાને ઉપાધિ નહીં. કેટલી આમ સરળતાથી વાત કરી દીધી. મને ખબર છે કે મારી દીકરીના લગ્નની મને ચિંતા છે પણ મારી મીરાના લગ્ન થાય ને પેલા મારી ફાલ્ગુની છે મોટી. હા એમનું પણ થઈ જશે. સમય સંજોગ અને સારો છોકરો મળે એટલે જલ્દી આપણે એનું પણ ગોઠવી દઈશું. બસ તો મારી મીરાનું મારામાં પણ શું કમી છે? આંટી તમે મને આટલા સમયથી ઓળખો છો અને એટલા માટે જ મારાથી મોઢામાંથી મમ્મી બોલાઈ ગયું. મેં તમને મમ્મી ક્યારે કીધા હશે? વિચાર કરો કે મને ખબર છે કે તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. આપણે કેટલી વાર હું તમને મંદિરે લઈને ગયો, દર્શન કરીને સાથે આવ્યા, કેટલી બધી વાતો કરતા બેસતા, તમને મજા આવે છે મારી સાથે. આપણે સાસુ જમાઈ જમાઈ સાસુની જોડી જામ છે હિટ. ખબરદાર આ સાસુ જમાઈની પછી મને મમ્મી કહેવાનું આ બધું રહેવા દે ભાઈ. તું મને એમ કે મારી દીકરીના તારી સાથે લગ્ન કરાવું હે? તું અત્યારે મકાન માલિક તારો ખબર જ છે કે તારા મકાનનો માલિક કેવો છે, વિચિત્ર આડકતરો. કદાચ ને મારી દીકરીના લગ્ન કરાવી લઉં અને પછી તારો મકાન માલિક આવીને એમ કહે કે બેટા આદિ હવે અમે રહેવા આવવાના છીએ, તમે મકાન ખાલી કરી દો, તો શું કરવાનું મારે? તો બિસ્તરા પોટલા લઈને બીજે ને ભાડા મકાનમાં. બસ આ જ વાંધો છે કે હું એવું ઈચ્છું છું કે મારી દીકરીના લગ્ન એવા છોકરા સાથે થાય કે જેના સુરત શહેરમાં સારું એવું મકાન હોય અને વેલ સેટ હોય, નહીં કે ભાડાના મકાનમાં રહેતો હોય ને વર્ષે ને 2 વર્ષે ને 3 વર્ષેનો મકાન માલિક એમ કે હવે મારે રહેવા આવવું છે, કાં તો કે માસીના દીકરા આવવાના છે, કાં તો કે માસીની દીકરી આવવાની છે, મકાન ખાલી કરો. એટલે મારી દીકરીને આ જ ધંધો કરવાનો. વર્ષે 2 વર્ષ અહીંયાના પોટલા ત્યાં નાખવાના, ત્યાંના પોટલા અહીંયા નાખવાના. મારે તારે લગ્ન નથી કરે, બરાબર? શાંતિ રાખ. માસી એવું કાંઈ નથી. તમે સમજો કે મને એકલા રૂમ નથી મળતી, તો લગ્ન થઈ ગયા પછી અમને રૂમ તો મળી જશે. લે વારે વાહ, સ્પેશિયલ લગ્ન એટલે કરવા છે કે રૂમ મળી જાય તને હારી? એમ ખાલી રૂમ માટે નહીં, મકાન ભાડે મળે એના માટે પણ સ્વાર્થ નથી જોતો. અમે બંને એકબીજાને પસંદ પણ કરીએ છીએ. મારી દીકરી તને પસંદ કરે છે? જુઓ વાત થોડીક ઊંડાણપૂર્વક છે અને તમારે હજી એમાં ઘણું ઊંડું ઉતરવું પડે એમ છે. વાર લાગશે પણ આવશે મજા.
ના ના, મારે વારે નથી લગાવી ને મજાઈ લાવવી નથી, બરાબર? તું પહેલા છે ને તારા પગભર થઈ જા અને ઘરના મકાનમાં રહેતો થઈ જા. નોકરી કરું છું અને મકાન તો શું છે કે આજ નહીં તો કાલ લઈ જ લઈશું ને. પણ પહેલા ઉંમર જતી રહેશે તો પછી મકાન થશે, પણ છોકરી નહીં મળે. એ તો તારો પ્રશ્ન છે આદિ, એ મારો પ્રશ્ન નથી. મારી દીકરીને તો સારું ઠેકાણું મળી જ રહે. તમારે આમ ઘરમાં અત્યારે કોઈ પુરુષનો આમ કહેવાય ને કે અંકલ છે પણ બહાર રહે છે ને, હા તો ઘરની અંદર ઘણા બધા પ્રશ્નો હોય જે સ્ત્રી એકલા ન સંભાળી શકતા હોય. એટલે સાસુમાં હું આવી જઈશ, પછી જમાઈ તરીકેની બધી ફરજ એવી રીતના નિભાવીશ કે તમને કોઈ કઈ વાંધો જ નહીં આવે. તમે નાની નાની વસ્તુઓ પણ મને કહી શકો છો. આ મકાન માલિકનું જો કામ એટલું કરતો હોય તો તમારું કેટલું કરીશ એ વિચાર કરો. આદિ, આ તો મને ભળવવા આવ્યો છે ને, હું ભોળવાઈશ નહીં બેટા. તો તમે સગપણ તો ન કરતા. જો મને ખબર છે કે તમે બંને દીકરીઓનું કદાચ એક સાથે ગોઠવીને સાથે લગ્ન કરવાની વાત કરશો, પણ મીરાને બાકી રાખજો મારી માટે. હું કંઈક કરું છું ત્યાં સુધીમાં. ખરેખર આ તારા જેવા છોકરા જે સપના લઈને બેઠા ને સારી, એટલે મારી દીકરી જેવી છોકરી સાથે લગ્ન કરવાના, એ સપના ભૂલી જ જવાય. સપનામાં ઉઠી જ જવાય એટલે સપનું પૂરું ત્યાંથી અડધેથી. જાઓ, ધંધામાં ધ્યાન આપો. જરાક મારી વાત ઉપર વિચાર કરો. જાને ભાઈ, હવે પેલા મકાનનું કરો ને પછી મારી દીકરીના સપના જો. કોણ તમે? અને આવી રીતે મારા ઘરમાં મારા સોફા પર કેમ બેસી ગયા? અરે કેમ બેસી ગયા એટલે? ઊભા થાવ. કોણ છો તમે? અને આવી રીતે કોઈના ઘરમાં આવીને સોફા પર બેસી જવાનું શરમ નથી આવતી? એ શરમ વાળી, બોલવામાં ધ્યાન રાખજે. એ મારા ઘરમાં આવીને મારા પર દાદાગીરી નહીં કરતો. તું બોલવામાં ભાન રાખજે. કોણ છે કોણ તું? આ પોલીસને ફોન કરું? આવી રીતે કોઈના ઘરે આવીને આવી રીતે સોફા પર બેસી જવાનું આરામથી? બસ કર, એમ કહું છું. તારા બુદ્ધિ નથી લાગતી. તારામાં વધારે છે એમ? પાકું હું જેવો વિચારતો હતો ને એવું જ છે. હું વિચારતો હતો તું? અને કયા વિચારથી આ ઘરમાં પગ મૂક્યો છે? કહી દેજે સીધે સીધું, નહીં તો પછી જોઈ લેજે, જોવા જેવી થાય. એ જોવા જેવી વાળી, સાનું મની રે એમ કીધું ને તને. ચૂપ કર ને. એક તો અમારા ઘરમાં આવીને અમારી સામે આટલી દાદાગીરી કરે છે. દાદાગીરી તમે કરો છો. મેં શું કરી લીધું? અને અમારા ઘરમાં તને જાણતા નથી તે છતાંય તું આવીને આવી રીતે બેસી જાય તો તારે વિચારવા જેવું કહેવાય કે અમારે વિચારવા જેવું કહેવાય? એ મારી વાત સાંભળ તું. હું સાંભળું તારી વાત? શું સાંભળું? આ મકાન છે ને અમારું છે. લો બોલો, હવે તું આવ્યો મકાન અમારું છે કરતો? હા. કઈ રીતે માનું કે મકાન તારું છે? કઈ રીતે માનવું? એટલે મારું છે એટલે મારું છે. જો તારા કહેવાથી હું માની નથી લેવાની કે આ મકાન તારું છે. અને આવી રીતે છે ને આવા લોકોને મેં બહુ જોયા છે. આ નકામા છે ને ખાલી ખાલી બધાના ઘરે જાય ને હેરાન કરે. હું મળે હું તમને લોકોને આવું કરતા હતા. હવે મારી વાતનો જવાબ આપ તું કે તમને શું મળે છે? મને ખબર છે તમારે આ મકાન ઉપર છે ને કબજો જમાવી દેવો છે. એક વાત કહું? હા. તારી વાતનો જવાબ હું કામ આપું? અમારે આ મકાનનું શું કરવું છે? આ મકાન પર કબજો જમાવવો છે કે નથી જમાવવો? કે આ મકાન અમારું છે? ચાલ આ મકાન અમારું છે, ચાલ શું કરવું છે તારે? તો તારા દસ્તાવેજ દેખાડ ને. દસ્તાવેજ થઈ ગયું. દસ્તાવેજ તને હું કામ દેખાડું? તું કઈ તોપ છે? ટોપ નહીં, આ મકાન જ મારું છે એમ કહું છું. હું આ મકાનનો માલિક છું. હાલે નહીં કર્યો છે મકાનનો માલિક. તારું મોઢું જોઈ આવ જા, આઈનામાં તારું મોઢું જો. જોઈને લાગતું નથી કે તું 1 રૂપિયાનો એ માલિક હોય. બસ કરને હવે, બંધ થાય એમ કહું. હાથ નીચે લે. હાથ નીચે લે વાળી. જો મારી વાત સાંભળ. હવે તમે છે ને આ મકાન ખાલી કરો, હાલો. હા હા, અમે હમણાં જ મકાન ખાલી કરીએ. હા, તે કીધું ને અમે માની લઈએ એમ? કેમ હજી તને નથી લાગતું કે આ મકાન મારું છે? જરાય નહીં. તને જોતા તો જરાય નથી લાગતું કે આ મકાન તારું હોય. આવું સારું મકાન, એ પણ આ શહેરમાં સુરતમાં છે ને લોકોને પગ મૂકવાનો મુશ્કેલ છે, અને તને આ મકાન પોતાનું કરવું છે. હાલે શું છે જોઈ આ? લે. આ મકાન મારા બાપુજીના નામે છે, જોઈ લે. બાપુજી? હા. આ તો કોઈ નરેશ જોગાણી લખ્યું છે ને? બસ એ જ મારા બાપુજી, જેનું ગઈકાલે છે ને તમે અપમાન કર્યું હતું. એડ્રેસ જોવા દો તો. એડ્રેસ જોઈ લે, બધું જોઈ લે. તમતાર કાગળિયા આમ બધા એક એક શબ્દ વાંચ. એડ્રેસ જોવા જજો, તારી જવાની સ્ટાઈલ નથી.
એ- જો નહીં મારી વાત સાંભળ. આ મકાન સાચેમાં તમારું છે? હા મારું જ છે ને 2 મિનિટનો ટાઈમ આપું છું. 2 મિનિટમાં છે ને આ મકાન ખાલી કરો. હાલો છો હાલો હાલો. આ તમારું મારે નામ? કાંઈ નથી સાંભળવું ને કાંઈ મારી જોવું વાત નથી. સાંભળો ને, ભૂલ થઈ ગઈ. આ છે ને અમે એકલા રહીએ છીએ ને એટલે ઘણા લોકો અમને હેરાન કરવા માટે આવે છે. જો એટલે અમારે- આ તો છે ને હું દેહમાં રહું છું. શું કામ કે મારા છે ને લગ્ન થઈ જાય ન્યા જમીન છે અને અહીંયા મકાન એટલે લઈ લીધું હતું કે મારી હગાઈને લગ્ન થઈ જાય. હા સાચી વાત છે તમારી, પણ જો ભૂલ મારાથી થઈ ગઈ. કહું છું ને કે અમે લોકો એકલા રહીએ છીએ ને તો આવી રીતે અમને લોકોને હેરાન કરવા. હમણાં એક ચોર આવ્યો હતો ઘરમાં ચોરી કરવા. બસ કરને હવે. ઈ છે ને મારા બાપુજી હતા. ઓર આવ્યા. સાચેમાં તમારા બાપુ એટલે હતા? 1 મિનિટ થઈ ગઈ. જો હવે છે આવું ને નહીં કરો. 1 મિનિટમાં તમારે ખાલી કરો. પગે લાગુ. તમે પગે કહેતા હું પગે લાગુ. હાલો બહાર નીકળો. જો નકર હવે હું આશીન પોલીસને ફોન કરી. આવી રીતે મકાન ખાલી ન કરાવો. અમે ક્યાં જઈશું? જરીક તો દયા કરો. હાલ 2 મિનિટ નહીં 2 કલાકનો સમય આપું છું. ભૂલ થઈ ગઈ. મીરા, મમ્મી! ઉભા રહો મકાન માલિક. શું છે? તો મકાન માલિક છો આ મકાનના? હા અલે તારે દસ્તાવેજ જો પણ તું કોણ છો અને શું કામ છે? તમારું જ કામ હતું. હું અમે જો મારી વાત સાંભળ. મકાન અમારે વેચવાનું નથી. પણ તને કેમ ખબર પડી કે મકાન માલિક છું એમ? મેં થોડોક અવાજ સાંભળ્યો બહાર જોર જોરથી અવાજ સંભળાતો હતો. હા હા તમે આ મકાન શેના માટે રાખ્યું? મારા લગ્ન થઈ જાય ને એટલે રાખ્યું. તો થઈ ગયા? હવે એમાં એવું છે કે અત્યારે બધા જો દેહમાં જમીન અહીંયા મકાન અને હું પાછો દેહમાં રહું છું. એટલે દેહમાં જોવા જાવી એમ કે સુરત મકાન છે આ છે ને અહીંયા જોવા આવી કે દેહમાં જમીન છે આ છે એમ કેવા થાય. દેશમાંય મકાન, સુરતમાંય મકાન, હા ધંધોય હારો, હા. જમીને જોવે, બધું આટલું બધું માગે ત્યારે છોકરી મળે એવું થાય ને. તો હજી પણ તોય નથી મેળ આવતો. બરોબર મેળ આવી જાય તો હું મેળ આવે હવે કોઈ છે ધ્યાનમાં? મારા બાપાએ એમ જો મહેનતે આ મકાન લીધું. તમારે એમાં આવા ભાડું જ ભટકાય. આવા એટલે હારા જ ભાઈ. માણસો છે. હું હારા માણસો છે. હવે મારા બાપાનું અપમાન કર્યું કાલે અહીંયા આવ્યા હતા. એ તો ખોટું કહેવાય. વડીલોને માન આપવું, આદર કરવો, પ્રણામ કરવું, આપણે સારા શબ્દોથી બોલાવવા, એવું ભાવ રાખવો જોઈએ. તમને ખબર છે અહીંયા અત્યારે મકાન નથી મળતું. મકાન માલિક જો મકાન ખાલી કરાવે એટલે રોડે ચડી જાય છે માણસો. આવાને રોડે જ ચડાવાય. આ હાવ કેમ હું કેવું હવે? ઢીલા પડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. હું એક ફાયદાની ને નફાની વાત કરું. તમે આ મકાન લીધા પછી પણ તમારા લગ્ન થયા નથી. પણ જો તમારા મારે લગ્ન વેચવું નથી એ વાત નહીં કરતા. ભગવાન, વેચવાનું નથી, તમારે વેચવાની જરૂર નથી. પણ તમે જે અત્યારે જે છોકરી સાથે વાત કરતા હતા એ તમને કેવી લાગી? રૂપાળી છે. હા કેમ? ગમી? ગમી? ગમવાની ક્યાં વાત છે? રૂપાળી તો મનમાં લાડુ ફૂટ્યો. તે રૂપાળી છોકરી હોય તો એ તો એમ તો ગમે જ ને. હવે હે? કેમ આમ આવું કેમ પૂછો છો? તમારા જે ભાડુઆત છે ને એ અંકલ અહીંયા નથી રહેતા, એ બહાર રહે છે. અને અહીંયા જે આંટી રહે છે ને એમને 2 દીકરીઓ છે. તમે જેની યારે વાત કરતા હતા એ મોટી દીકરી, એના પછી એક નાની દીકરી છે અને બંનેનું બાકી છે. તો પણ એવી છોકરો બાઈક ગોતે જ છે અને એવો છોકરો ગોતે જે પૈસાવાળો હોય, ધંધો પાણી સારો હોય, મકાન પોતાનું ઘરનું અહીંયા હોય. હવે મને તમારી જેવો છોકરો તો ગમે ત્યાં ગોતવા જઈએ ને તોય નહીં મળે. અને સનામાં કઈ ટપો નથી પડતો. તમારા પપ્પાને બોલાવી લો પછી અને હું કહું એમ કરો. જો હું? આપણે એને મકાન ખાલી કરવા માટે કહી દઈએ અને આંટી મકાન કઈ જ ખાલી દીધું છે મેં અત્યારે 2 કલાકનું કીધું છે. પણ હજી થોડુંક પ્રેશર આપીએ એટલે પછી તમે શરત મૂકી શકશે ને તમારી સામે કે અમને સમય આપો, આ કરો તે કરો. તો એની કે અમારી એક શરત છે, તમારા મકાન ક્યારેય ખાલી નહીં કરવું પડે. પણ જો તમારી મોટી દીકરીના લગ્ન તમારા પપ્પા કહે કે મારા દીકરા સાથે કરાવી દો તો, ને પછી આ લોકો માની જશે તો તમારા લગ્ન થઈ જશે. હા, તમારું ઘરે બંધાઈ જશે અને બધું મેલ પણ પડી જશે. પણ એ આ પાડશે આવી શરત. એ
અરે શું કામ હા ન પડે? ઈ શાહરુખ છોકરી ખાન કેટલી જેવા છો, શાહરુખ ખાન. પણ ઈ પાછી ઈ અરે રૂપનો અંબાર હોય તો તમે ગામડે રહ્યા છો એટલે જરાક ચામડી જરાક પેલી થઈ ગઈ છે તમારી, અને આંખો જરાક ઝીણી ખુલે છે, કારણ કે તડકો ખાઈ ખાઈને આમાં તડકો ભરાણો હોય કે નહીં એટલે. બાકી આ શહેરમાં આવશો ને એટલે આંખો પણ ખુલી જશે અને વાન પણ ઉઘડી જશે, અને પછી તમે સમજો કે તમારી લાઈફ ચાલશે ચકાચક. પણ આમાં મારો ફાયદો જોવાનો છે. હા, કેટલી દલાલી થાય. દલાલી? હા દલાલ સમજો છો મને તમે? ઓહ, તો નામ હું તમારું? અશોક. જો અશોક, હા, દલાલ બલાલ નથી હું. મેં આ- કીધું પૈસા જેટલા થતા હોય એટલા કહી દેજો ને પ્રેમ. હા, મોટી યારે તારો મેલ પડી જશે ને નાની યારે મારું સેટિંગ છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને લગ્ન કરવા માંગીએ છીએ. તારા બાપુજીને તારા ખાલી એટલું કહેવાનું છે કે છે ને હું પણ ત્યાં હારવાર મિટિંગમાં બેસીશ અને તારા બાપુજીએ મને થોડાક રૂપિયા આપવા પડશે ને ભાળતા, જેથી કરીને એ લોકોને એમ લાગે કે ના ના આને તે રૂપિયા આપ્યા એટલે મારું પણ મેળ પડી જાય ને મને લગ્ન માટે હા પાડી દે, એટલે આપણે બંને બનશું હાડું હાડું, અને તું ને હું બેયના લગ્ન થઈ જાય ને કામે થઈ જાય. એવું હોય તો એમ પણ કહી દેજો કે આ મકાન અડધા ભાગમાં આ ભાઈને અમારે આપી જ દેવાનું છે, એ પૈસા અમને આપી દે, એટલે આપણે બંને મકાન માલિક બની જાવ ને બંને છોકરીઓ સાથે લગ્ન પણ થઈ જાય. કેવું રહ્યું? તો સારું રહ્યું, પણ હું શું કહું, આ પૂરી પૂરી છે ઈ હા તો પાડશે ને. આમ કરજો એકવાર, પછી જોજો. એને ટેવ છે આંખ મારે લઈને દાંત જ આવે. હે વાંધો નહીં, હું મારા બાપાને છે ને તેડાઈ લઉં. બોલાવી લ્યો. હો? હા, હાલો, અને તમારો નંબર એ નાખી દો તો. ઓકે. આવી જાઓ. હા જલ્દી આવજો. હા હો? હા. 10 વખત બોલી, 11મી વખત બોલી રહી છું કે આદિત્યમાં વાંધો શું છે? હવે મારે બધું કારણ તને કહેવાનું? હા મમ્મી, કેવું તો પડશે જ ને. કારણ વગર આ દુનિયામાં કંઈ થતું નથી. તો જો મને કારણ ખબર પડી જશે અને એ વાત બનેવી હશે તો આપણે વાતને બનાવી નાખીશું, નહીંતર હું એ વાતને બગાડી નાખીશ. બગાડી જ ના, બનાવી નથી આપણે. મમ્મી, હું પ્રેમ કરું છું, પ્રેમ, અને પ્રેમને ભૂલવા માટે બહુ સમય લાગે. પ્રેમ કરે છે, આદિને પ્રેમ કરે છે. પ્રેમ કરતા પહેલા મને પૂછ્યું તો કે મમ્મી હું આદિને પ્રેમ કરું? કે પૂછીને કરવાની વાત છે મમ્મી. હા, પ્રેમ પૂછીને જ થાય, અને લગ્ન પછી પણ પ્રેમ થાય. એવું નથી કે પ્રેમ થાય ને પછી લગ્ન થાય. પણ શું કામ કરવો છે? મને એકવાર થઈ ગયો છે પ્રેમ તો ત્યાં રહેવા દે ને. હવે હું નવા માણસ પાસે જાઉં, જૂના પ્રેમને ભૂલવાની કોશિશ કરું ને નવા માણસને પ્રેમ કરવાની કોશિશ કરું, આ કોશિશ કરવામાં મારી આખી જિંદગી પૂરી થઈ જશે. જિંદગી પૂરી ક્યાંથી થાય? હજી નાની ઉંમર છે, નથી કે 50 વર્ષની થઈ ગઈ, હાલી નીકળી છે. નગર પ્રેમ ને લગ્ન ને પ્રેમ. મને ખબર છે તારા લગ્ન કોની હારે કરાવવા. આજ આજે નામ લીધું છે હવે. મમ્મી, એની પાસે ખાલી એક ઘરના મકાન નથી. બસ ઈ જ વાંધો છે કે એની પાસે ઘરનું મકાન નથી ને સુરત સિટીમાં, એટલે જ મારે એની લગ્ન નથી કરાવવા. સુરત સિટી એટલું મોંઘું છે મમ્મી કે અહીંયા ઘર લેવું એટલું સહેલું નથી. તો લોકો કોણ કહે છે કે અહીંયા રહ્યો? હે, બિસરા પોટલા ભરીને વયું છે હવે પાછું ગામડે. મમ્મી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઈ હું મમ્મી, હું ડિપ્રેશનમાં જઉં છું. ક્યાંય નથી જવાનું આપણે, અહીંયા જ રે. તું ન્યા જઈને શું કરીશ? હે, સાને અમે રસોડામાં કામ કર. મમ્મી, આપણે એક કામ કરીએ, આપણે આદિત્ય સાથે વાત કરી લઈએ. તમે કહેતા હોય તો હું એને ફોન કરીને અહીંયા બોલાવી લઉં અને તમે બંને મળીને વાત કરી લો કે વાંધો શું છે. ખાલી મકાન માટે આપણે કોઈ માણસને રિજેક્ટ ન કરી શકીએ. રોજની તમારી આ છે ને વાતા ઘૂંટીમાં હું ઘૂંટવાઈ ગઈ છું ને, ગૂંચવાઈ ગઈ છું ને, તે કામ કરીને બોલાવી જ લે ને, ફેસલો થઈ જ જાય. એટલે તું પણ બંધ થઈ જાય ને ઈ પણ બંધ થઈ જાય બોલતો. આદિ, અંદર આવો. બોલાઈ જ રાખ્યો છે. ના, એટલે બાજુમાં રહે છે એટલે સાંભળી જ લીધું હશે ને આટલી વારમાં તો. વાહ, એટલો બાજુમાં નથી કે સંભળાયો મારો અવાજ? તમારા ઘરે હું બોલી તો આટલું દૂર હતું તોય સંભળાઈ ગયું. બહાર જ રાહ જોતો હતો. એટલે જો આંટી, એક મસ્ત મજાની વાત કરવા આવ્યો છું, ધ્યાનથી સાંભળજો. હા બોલ ભાઈ, બોલો મને ફટાફટ. વાત જાણે એમ છે કે હવે તમને ખબર જ છે ને કે એક જમાઈ તમને મળી ગયા છે. મેં સ્વીકાર્યું જમાઈ? સીધું તું એમ કહે છે કે જમાઈ મળી ગયા છે એટલે? શાંતિ રાખ. પૂરી વાત તો સાંભળ મમ્મી. વાર્તા કરે છે, વાર્તા. પછી આગળ. જુઓ, તમે વિચાર કર્યો છે કે તમને તમારા મકાન માલિક આ ઘરમાંથી કાઢી મૂકશે, તમે ક્યાં જશો? પણ કાઢે નહીં અમારા મકાન માલિક આ મકાનમાંથી. તો કાઢે તમને તમારી તો
તમારી મોટી દીકરીએ તમને વાત નહીં કરી હોય. મકાન માલિક આવ્યા હતા અને કીધું ચોખ્ખા શબ્દોમાં કે આ મકાન ખાલી કરીને જતા રહેજો. હવે વિચાર કરો કે તમે ક્યાં જશો. હવે તો? તમારી ફાલ્ગુનીએ તમને વાત ના કરી તો વાંક તમારો છે ને. બબ્બે જુવાન દીકરીઓ. બબ્બે જુવાન દીકરીઓ દીકરી uncle- વાળું ઘર છે ને, વાંધો નહીં. અમે તો મકાન ફેરવી લેવું. મારે દીકરો નથી ને વહુ નથી આવવાની, બરાબર? અત્યારે છે ને એક રૂમ નથી મળતી અને તમે મકાન ગોતી લેશો આટલું જલ્દી? જુઓ, હું તમને એમ કહું છું કે હવે તમારે આ મકાનમાંથી જવાનું જ નથી. આ મકાન તમારું જ છે. તો હા. આ મકાન તમારું જ છે. તો એટલે હું કહેવા માંગે છે? આજથી હું તમને છૂટ આપું છું. તમે આ મકાનમાં શાંતિથી રહી શકો છો. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ભાઈ, નિરાત રાખ આદિ. આ તો કેવા હું માંગે છે? મકાન માલિક બીજો, મકાન એનું, અને તું પાછો અહીંયા આવીને મારા ઘરમાં એમ કહે છે કે તમારે મકાન ખાલી કરવાનું છે, તમે બિંદાસ રહે. તો કેવા હું માંગે છે તું? મારા સાસુમાં હમ, તમે માસી. માસી હમ. બંને દીકરીઓનો પ્રસંગ એક સાથે પતાવી દો તો કેવું લાગશે? હા, બંને છોકરાઓ સારા છે. એક તો હું પસંદ છું તમને, અને બીજો હું તમને જે બતાવી છે, અને એ બતાવ્યા પછી તમે સાંભળજો. હા, વસ્તુ છે ને ફાયદાની છે. પછી કહેતા નહીં કે તમે આમાં નુકસાની કરી. જરાય નહીં. પેલા સુરતના મકાન લે ને પછી વાત કર. હાલ નીકળ પહોંચા પગે. સમજતા નથી. આટલો ફાયદા વાળી વાત કરી. આ વિચારીશ એમ તો કહી દો ખાલી. વિચારી લ્યો, શાંતિથી વિચારી લ્યો શું કરવું શું નહીં, અને પછી નિર્ણય લેજો. કારણ કે બહુ ફાયદાની વાત કરી જ મેં તમને. ચક્કર આવે છે ને તમને? બહુ બહુ ચક્કર આવે છે. હું તમને મૂકી જાઉં? હા ને? ના ના, એકલો વયો જશે. એવા હું મૂક્યો બેટા, તું બેસે શાંતિથી. તમે રહેવા દો, હું જાઉં છું, પછી આવું પાછો. કેટલો હેન્ડસમ છે. તો અંકલ જુઓ, આ છે મકાન માલિક, ખબર છે. મકાન માલિકનો દીકરો. એ પણ ખબર છે. હું તમારો પાડોશી, અને તમને એટલા માટે જ બોલાવ્યા છે કે જુઓ, હવે તમે મને કહી દો કે આ મકાન હોય કે ન હોય, એનાથી તમને ફરક પડે છે? જો એ મકાન એટલા માટે મેં રાખ્યું હતું કે જો મકાન હોય ને સુરતમાં તો મારા છોકરાનું વ્યવહાર થઈ જાય, એના લગ્ન થઈ જાય, અને એના લગ્ન થઈ જાય ને પછી મારે કોઈ જાતની ઉપાધિ નથી. આગળ નહીં બોલો. લગ્ન થઈ જાય તો તમે વિચાર કરો કે આ મકાન તમારા માટે મહત્વ ધરાવે છે કે નથી ધરાવતું. નહીં, મારે તો બસ મારો આ અશોક પૌણી જવો જોઈએ. બસ હે? સાંભળ્યું તમે? આવું છું ત્યાં જ આવું છું. શાંતિ રાખશો થોડી વાર? તમે સમજ્યા માસી? મમ્મી, માસી. માસી, હા. કે આમનું મકાન એમના એટલા માટે લીધું હતું કે એમનો એકનો એક દીકરો છે, એમના લગ્ન થઈ જાય એટલે બસ, પછી એમને કોઈ મોહ માયા નથી. એમની પાસે ઘણી બધી મૂડી છે અને ગામડે ઘણું બધું ભેગું કરેલું છે, પણ એમનો ખાલી એક જ હેતુ અને ધ્યેય હતો કે આમના લગ્ન થઈ જાય. સમજ્યા? એટલે તો કરાવી નાખો ને. પણ કોણ ના પાડે છે? કરાવી નાખો. કોઈ ગમતી હોય તો કરી લો ને. પણ ફાલ્ગુનીજી, તમે સમજ્યા નહીં. એને જે તમે આ આંખની આ જે લગાડ્યું ને તમે, આ બ્લુ કાજલ. કાજલ, ઓહો, એ કાજલમાં મોહી ગયો છે. તમારી સાથે જ્યારે ગુસ્સામાં વાત કરી આ ઘરની અંદર, એને બધું મને કીધું કે મારાથી ભૂલમાં બોલાઈ ગયું બધું, પણ એનો હેતુ એવો જરાય નહોતો કે તમને ઘર ખાલી કરાવે. તમારી સાથે નજરથી નજર ટકરાઈ ગઈ છે અને હવે એવું વિચારે છે કે તમારી હા હોય, માસી તમારી હા હોય તો આ કેમ લાગે છે અશોક માટે કન્યા? મારે નથી કરવા. એક મિનિટ, મગજ આ તમે બધા ડાયરેક્ટ વહીવટ કરી લેવો કે પછી એની માને પૂછશો તમે સીધા? મને તો પૂછો. મને મકાન મળે છે તમને આ શહેરમાં અત્યારે આ મોંઘવારીમાં મકાન લેવું કેટલું અઘરું હોય. જરાક વિચાર કરો માસી. હું તમને જે પણ કહેતો હોય ફાયદા માટે જ કહું છું, ખોટું કહું છું? આટલો સારો મૂર્તિઓ, આટલા સારા સસરા અને આટલું સારું મકાન જ્યાં તમે રહો છો, એ જ મકાનમાં તમને આખી જિંદગી રહેવા મળતું હોય તો બીજું કોણ કાંઈ વિચારે? હવે અરે પણ હમણાં તો વાત થઈ કે લગ્ન કરવા માટે સ્પેશિયલ મકાન કદાચ વેચાઈ જાય તો શું કરવું અમારે પછી? આ મકાન એમ ના કરે. લો, કોના નામે? મારા નામે? જો તમારા નામે તો નહીં, બરાબર. મકાન તો ભાઈના નામે જ રહેશે, કારણ કે કાલ સવારે કંઈક પ્રશ્નો ઊંચ નીચ થઈ શકે ને. તો રહેવા દો. તો રહેવા દો. લગ્ન કરતા હોય એ તો મકાન તો મારા નામે થવું જોઈએ. અરે એમ નહીં,
મારો કહેવાનો મતલબ એમ છે કે મકાન તમારા નામે કરી દે, પણ લગ્ન પછી કરી દે ને. લગ્ન તો કરાવવા પડશે ને. અરે પણ એ પાછી- સાચી છે કે ઈ લગન પછી મારી દીકરીના નામે કરી દે મકાન, એવું વિશ્વાસ ન કરવો. અરે એમાં ક્યાં ચિંતાની વાત છે? તમે વિચાર કરો કે મંડપમાં આ બાજુ લગ્નના જરા ફેરા ફરાતા હોય ને સાથે સાથે ધીમે ધીમે જરી સહી કરતા જાય, કેવું લાગે? એક ફેરો ફર્યો, એક જરી ગમતું ટપકું કર્યું, આ પાછો ફેરો ફર્યો, અશોક લખી નાખે એટલે વાત થાય પૂરી, મકાન એમનું. અને પછી તો પતિ પત્ની જે સાથે હસી ખુશીથી રહી શકે ને. આ તો બધું- વાંધો નહીં. જો. તો તમારો દીકરો મંજૂર છે મારા દીકરી માટે. હા, તો અમારે વાંધો નહીં. જો આ બધું તમારી દીકરી છે ને અમારી ગાડીમાં બેસી, સમજ્યા? તમે અમને દીકરી આપી અને તો અમે તમને મકાનની ફાઇલ આપી. એક આ છે દીકરી, બીજા છે દસ્તાવેજ. બસ વાંધો નહીં, પાક્કું લ્યો. તમારો દીકરો જમાઈ માટે બરાબર પરફેક્ટ છે અમારા ઘરમાં. તો હવે તૈયારી કરવી હાલો. તમે હા. શું હાલો? બસ સ્વાર્થી તરત તમારું થઈ ગયું એટલે હાલો. હવે તો બીજું હું ગોળ ધાણા લઈ આવો. જાઓ. હા. મારી ભૂલ થાય મેં છે. ઓલી વાત કરી હતી ને તમને, મેં વાત કરી હતી ને. હા હા હા. તો કયો વાત કરો મારી હવે. અરે તમારા લોકોમાં હું તમારે- પીટરી. જો હવે જો આનું તો આનું ગોઠવાઈ ગયું, બરાબર બરાબર. આ એક તમારી દીકરીનું ગોઠવાઈ ગયું, તો હવે આ બીજી દીકરીનું તમે નહીં મુરત ચૂકો તો બેના- એટલે તમારે બંને જોઈએ છે એમ? અરે નહીં તો વાત તો સાંભળો. કેવી વાત કરો છો? તમે અમને જો આમ જો બેન, તમારે બીજી દીકરીને પૌણાવાની તો છે જ નહીં. હા. જમાઈ તો પછી એનું વિચારો ને એને એમ કંઈક વિચારો એટલે તો જો. બેના હારે લગ્ન થઈ જાય. જમાઈ કઈક બોલવા માંગે. એટલે જમાઈ તમારે ત્યાં બીજો એ ભાઈ છે તમારો? કાકા માસીનો દીકરો કોઈ? અરે પણ ફાલ્ગુનીજી શું કામ તકલીફ લ્યો છો? સમજાવ ને તારી બેનને, મોટી બેનને આટલી ખબર જો. નથી પડતી. જુઓ વાત સાંભળો. વાત એમ છે ને કે આ મકાન જેટલામાં આવે ને એટલા રૂપિયા અમે આને દેવાના છે. હા, તમારે એવો જ વિચાર છે ને કે આ છે તમારી આ એક દીકરીને ઘરના મકાન વાળા છોકરાને પૌણાવી અને બીજી દીકરીને તમે એમ જ કહો છો ને કે મારે એને ઘરનું મકાન હોય ને એવા છોકરાને જ પૌણાવી, એવો જ તમારો વિચાર છે ને? હા. હા, તો આ મુહૂર્ત તો આમ હારા મારો છે, એક બીજાને પસંદ કરે છે. અરે પણ એની મેં ક્યાં ઘરના મકાન છે એમ કહું પણ છું. થઈ ગયું, માની ગયો. હાલો, આને તો થઈ ગયું, આનો દસ્તાવેજ તમને આપી દેવું. હા. આજો જો આમાં જેટલા રૂપિયા કીધા હતા ને બધા છે. જો બસ રૂપિયા તમે હું કામ એને આપો અને ઈ રૂપિયા પાછા કેવી રીતે આપવાના? આ જોવો તો ઘરા ખાલી ખાનામાં એ છે. ડબ્બે ખાના ભર્યા છે. ઓહો, જોવો તો ખરા તમે. હા જો બંડલ ના બંડલ છે. એ ભાઈ. અને હજી કપા હજી વેચવાનું બાકી છે. ઘણો પીડ્યો. અરે પણ એ બધી વાત અલગ છે, પણ આ રૂપિયા તમે એને કેમ આપો તો મકાન રૂપિયા લેવા. મકાન લેવા. પાછા આપવાના તો ખરા ને. જો જેમ આનું મકાન છે, માનો આ અશોકનું, ઈ કેમ તમે આ દીકરી નામે કરવા હા. માંગો છો ને, એવી રીતે આ પૈસાનું મકાન લેવાનું અને આ તમે બીજી દીકરી નામે કરાવી લેજો ને. અને ન્યાય ફેરા જો આમ ફરશે ને સાઈન આમ થાય, સમજ્યા? જેમાં અમારા દીકરાએ કીધું ને આદિત્ય એમ જ સાઈન થાય. એક ફેરો ફરશે એટલે એક અક્ષર લખાય, બીજા ફેરામાં બીજો અક્ષર લખાય. હા, સમજી ગયા, એ તો સમજી ગયા, પણ તમે હજી નથી સમજતા. મમ્મી માસી બે જમાની સાથે બે ઘર પણ આવે છે. હા હવે શું વાંધો છે? અને બે રૂડારૂપાળા સમય છે એમ કઈ પણ જો થોડી છે. મારા મમ્મીની એક શરત છે, એ જ કે લગ્ન થઈ ગયા, મકાન લેવાઈ ગયા પછી જો મારા મમ્મીને આપણી સાથે રહેવું હશે તો ત્યાં રહેશે અને તમારી સાથે રહેવું હશે તો ત્યાં રહેશે. મારા મમ્મીને આવવા જવામાં કોઈ રોકટોક નહીં કરે. અરે હા હા, હા. આમાં ક્યાં વાંધો છે? એ તો ઘર સાસુમાં તો ગમે ત્યાં રહી શકે. સાસુમાં એટલે માનો દરજ્જો આપીને રાખવાના થાય તો. સાચી વાત. આમે કે મારા મમ્મી છે નહીં તો હા 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 જો તમને જરા પણ દુઃખ નહીં પડવા દે. હા. જો અરે જો મારી વાત સાંભળો. આ અશોક જ્યારે નાનો હતો ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ હતી અને મેં જ એને મોટો કર્યો છે. એટલે જો મારે દેહમાં મકાન છે ને એ મારા નામે છે, તો એવું લાગે તો હું ઈ તમારા નામે કરવા તૈયાર છું. બોલો. અરે, શું બોલો છો? બેન 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 જ કહેવાય ને, વિવાહને બેન જ કહેવાય ને. એટલે બેન. એટલે ફાયદો હા, તો ઠીક. હારે રહેવું. સમજા. હા તો બી ગયો, મેં કીધું ત્રણે મકાન ને. ના, ના, અરે રામ 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 રામ. એવું સપનામાં ન વિચારીએ. હારા માણસ. ડન ડન. ડન 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 ડન. ડન. સારું માસી ભાઈ. રેડી? મમ્મી. મમ્મી રેડી? તો આજ હું શું કહું, સોપાટી ત્યાં ફરવા જવું. હે? આ મય બાને વાતચીત થાય ને, અમે લોકો તો એકબીજાને ઓળખીએ છીએ, એ બને નથી ઓળખતા. લઈ જાઓ અશોકભાઈ, લઈ જાઓ. જય ફાલ્ગુનીજી લઈ જાઓ, રૂમમાં વાત કરવા માટે લઈ જાઓ. જાઓ જાઓ, જાઓ. મન મળે એકબીજાનું. હા એ મકાન લેવાનું છે, તમે પસંદ કરો એ.